કે હમણાં જ જે ઠાકોર સમાજ દ્વારા બંધારણ યોજાયું ત્યારે એ બંધારણમાં કહ્યું હતું કે જ્યારે લગ્ન હોય ત્યારે જમણવારામાં આટલી વીની જ આઈટમ રાખવાની અને વધારે વીની આઈટમ રાખવાની નહીં. તો એ પછી અમારા ગામમાં પહેલા લગ્ન છે તો એ જોઈએ છીએ કે બંધારણનું પાલન કર્યું છે કે નથી કર્યું, કેટલી વીની આઈટમ રાખી છે. ચલો આપણે જઈએ અને જોઈએ. તો તમે જોઈ રહ્યા છો કેટલી વીની આઈટમ છે. જુઓ, એક બે વીનું શાક, એક પાપડ, આ પૂરી અને દાળ ભાત હજી લાયા નથી. વિવો કાંઈ રેડી છે ને? રેડી? મસ્ત જમવાનું ખાવાનું સારું છે એકદમ વીઆઈપી ખાવાનું બનાવીએ 5 આઈટમ. ને વધારાની આઈટમ નથી. સરસ સરસ પાલન કર્યું છે. જોઈએ છે ચલો કેટલી વીની આઈટમ બનાવી છે મુકેશભાઈએ. મુકેશભાઈ સમાજનું પાલન કર્યું તો એમને બી કરી લાડુ હશે આવી ગયો પાલન કર્યું તમે આમ? ગણજો ગણેશલાલ અચ્છા બકા શું બનાવ્યું તમે? રોટલી રોટલી તો બંધારણમાં છે. પૂરી છે, આપણા જે બરાબર વધારાની આઈટમ નથી. સરસ સરસ બંધારણનું પાલન કર્યું છે. બટાકા મિક્સ ને મુકેશભાઈ તો મોહન થાળના છે. લાડવા તો જરૂરી છે બંધારણમાં. સરસ છે, વધારાની આઈટમ નથી. કેમ છો પ્રકાશભાઈ? તમારો વિડીયો બને છે. બંધારણમાં હાથગણનું કરવાનો નિયમ છે હા? એ બંધ કરાવો ને યાર, 100 રૂપિયા બચી જાય. હાથગણનો નિયમ પણ છે. તમે શું કહેવા માંગો છો? સારું બંધારણ છે.